રામ, દરેકને રામ, ખૂબ રામ. અત્યાર સુધી તમને એ છલા હાલવા બેઠેલી કે ધીરે ધીરે કરતા 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 માણસો વધે જ, મારા દુખિયારા વધતા જાય. દાડે ને દાડે દર રવિવાર હે તો હું એ કહું કે એક જ પ્રાર્થના કરજો કે માં અમને આની જરૂર છે, કે માં અમને ઘરની જરૂર છે, મારું ઘર બની જાય ને માં, બસ આટલો તારો આભાર. એવું કોને તો જા તારું ઘર બાંધ્યા ગાંડા. કોક એવું કહેશું હોય ને કે માં મારે જમીન નહીં ઘર લેવું જ, માં આટલી કૃપા કરજે કે મને પોતાનું ઘર બની જાય, ભાડામાંથી હું છૂટો થઈ જાઉં ને તો હું એને ઘર લઈ આવીશ. તમને યોગ્ય લાગે એવું માગજો, તમને ગમે મન મેલડીને યોગ્ય લાગે ને જાઓ રાતો રાત કરી આલું ગાંડા. રામ, ખૂબ રામ. તમને માગતા નહીં આવડતું, અમુક કેવા મારા દુખિયારા મને આ દુખે છે, મને આટલી તકલીફ પડે છે, બરાબર છે તમારું કેવું બરાબર છે, ખોટું નહીં. પણ હું એવું કહું છું કે એકવાર પ્રાર્થના કરીને કહેજે કે માં કદાચ દુઃખ તો કદાચ મારા કર્મો ખાतिर પડે છે, બરાબર છે, પણ આ દુઃખનું સમાધાન આ નડવાવાળું દેવ જે પણ મારા ઉપર તકલીફ નાખે એ દેવ મળી જાય ને માં એનું સમાધાન થઈ જાય ને એટલો આભાર તારો એવું કે ને તો એ દેવ હું ઊભું રાખી આલું. એ નડવાવાળું દેવ વિઘન ના નાખવા દઉં કે જા તારું સમાધાન કરી. તારી વસ્તીને કહું છું આટલું કરી દેજે. તમારી વસ્તીને કહું છું મારી જવાબદારી એવું કહી દઉં ને તો નડતું દેવ ઊભું રહી જાય તમારા ઉમરા ઉપર. પેલા તમારી માતા હજારો ગુના કર્યા છે, નહીં સાંભળે પણ હું જરૂરથી સાંભળું. મારી બે અગરબત્તી કરી પ્રાર્થના કરજો કે માં કદાચ મારી માતાના ગુના લાખો થયા છે, મારાથી થયા, મારા વડવાથી થયા. આજ સુધી મારા વડવાએ કીધું નહીં કે અમારા ખાતામાં કોઈ મેરડી પૂજાય, કોઈ કાળકા પૂજાય, અમને જાણી નહીં. પણ લે આ બે અગરબત્તી આલું, એ શિંગારની પીઢીની મેરડી કદાચ તું હજારોનું કામ કરતી હોય મારું કરી આલજે. એવું કને જા તમારું દુઃખ મટી જાય, તમારા ઉપર મારા આશીર્વાદ રહી જાય, તમારા માથા ઉપર છાંયો રાખું. આટલી બાહેદરી આલું. શું કરું? આટલી બાહેદરી આલું. અત્યાર સુધી કોઈ કીધું ખરું કે જાઉં મફતમાં દુઃખ મટાડી આલું? આની અંદર કોઈ જાતના પૈસા નહીં જોતા, આવું તમને કોઈ કીધું ખરું? પણ તોય છતાં હું એવું કહું છું, મને આની ભૂખ નહીં, પણ મારા સેવકોને સાથ સહકાર હાલતા રહી જાઓ ગાંડાઓ. ખૂબ રામ. જે કદાચ સાથ સહકારથી સંબંધ જોડાઈ જાય, પ્રેમ થઈ જાય. અત્યારે તમે મારો પરિવાર બેઠું છે ને, હું તમારી છું, તમે મારા છો ને, હું તમારી માવતર બનીને બેઠીશ, તમે મારા દીકરા તરીકે બેઠા જ ગાંડાઓ. કોઈ જણ ખોટ ના પડવા દઉં એટલા માટે કહું છું કે તમે જે તમારી માન પ્રેમ કરો એમનો એમ તમારી માતાને પ્રેમ કરજો. એના વગર તમને ના ચાલે, તમારા વગર એને ના ચાલે. કદાચ દીકરો ભૂલી ગયો હોય ને, એની માં ટકોરાય કે બેટા ભૂલ્યો જ, આમે કાળ આવે છે, કાળ થોડો પાછો રહે એટલે તમારી માતા તમને યાદ આવી જાય કે માં મારાથી કંઈક ભૂલ થાય તું ક્ષમા કરજે. કેદાર દેવી શક્તિ શું, પણ આખું જગત રાજી કરી હાલે. રામ, ખૂબ રામ. આવી પ્રાર્થના અને આવી ભાવ ભક્તિ કરજો. બહુ તપસ્યા કરવાની જરૂર નથી. આખો દિવસ કદાચ કોઈ ગાંડો કે છે માતાજી માતાજી કરે છે, મેરડી મેરડી કરે છે, ગાંડા થયા છે. પણ તમારી માતાને કહેજો કે દુનિયા એક વાર ગાંડીશ, દુનિયા ગાંડીશ માં, હું નહીં ગાંડો. ભલે મને ગાંડો કહેશ, બરાબર છે, પણ માં હું તારો છું અને તું મારી માં છે. માં 1000 વાર ગુના થાય, હું તારા શરણમાં છું, માફ કરજે. હો મારાથી રહેવાતું નહીં તારા વગર. હું ખાઉં તું મેરડી, જાઉં તું મેરડી, હે ઊંઘું તું મેરડી. કદાચ માતા ક્યારે પાછી નહીં પડે. મારા જેવી હડીખમ ઊભી થાય ને તો હાથ પીડી નહીં પણ 52 પેઢીનું નામ નિશાન આલે લે. ભરી સભામ કહી દે કે જા તારા દુઃખનો અંત છે. ખુલ્લા મેદાનમાં કદાચ મારા નામથી દીકરો 2 અગરબત્તી કરીને ધૂણવા બેઠો હશે ને, મેલડીને પડખે ઊભી રહી હશે.
રામ રામ, ખૂબ રામ. એટલે કહું કે હજી અંદરથી તમારું મન નહીં માને છે ને, એને મનાવજો. તમારા મનથી કામ ના કરીશો, પણ પેલા તમારાથી કરજો. આ મન તો 70,000 આ બાજુ પગે લાગે છે, બાજુમાં કહેશે ઘેર ગાય છૂટી ગઈ હશે, ઘરમાં દરવાજો ખુલ્લો મૂકીને આવ્યો, કૂતરા ખાઈ જશે. આ બધું તમારું મન ત્યાં જતું રહે ને પાછું આવતું રહે. એ તો બહુ સ્પીડમાં ચાલે, પણ એને મારતા શીખી જાવ ને ત્યારે આ બધું ખાવા પીવાના છોક મટી જાય, બધી મોહની માયા જતી રહે. એકવાર કંટ્રોલ કરી પ્રાર્થના કરીને તમારી માના ચરણમાં બેસી જાવ ને, તો જગતમાં કોઈ દેવ તમને ના નડે. રામ રામ. કે આવું બધું તમે કરો જ. આજે કેટલા નવા આયા છે, દર રવિવાર નવા નવા આવે છે. કેટલા નવા આયા છે, કેટલા જૂના બેઠા છે. આ બધું જાણી સમજી વિચારી આગાડી પગલું ભરજો તો તમને ઓગ્યા લાગશે. કઈ કહે છે કે આવું નહીં જોયું, આમાં તાતા છુંદડી ઉંદડી ઓઢેલી હતી ને, બોલતેલી ખરી, પણ કશું હાલ્યું નહીં. હું હાલવા વાળી નથી, હું કોઈને હાથ ફેરો કરવા વાળી નથી ગાંડા. સીધે સીધું તારું દેવ બતાડી કે લે આને પકડ લે, જા તને ટ્રેન મળી ગઈ, બેસી જા. સામે સ્ટેટ આવી જાય, તમારું પોતાનું સ્ટેશન આવે, ઉતરી જજો. આ મેલડીની ટ્રેન ચાલે, આમાં ઉતારા ઉતારા નહીં આવતા. એટલે વિશ્વાસથી કામ લેજો, દરેકનું સફળ થાય. મારો નાથ બેઠો છે, હું મેરડી બેઠીશ. અને દગો કરું કદાચ મારો નાથ તાર મારું સાથ લૂંટી જાય ગાંડા. હું દગાવાળી નહીં, દરેકને ખંકેરીને ખોળે લેવા વાળી. મારા જોડે હજારો કદાચ ગમે એવો દુષ્ટ આવ્યો હશે ને, એને દીકરો કરીને લેવો પડશે. ગમે એવી દીકરી ખરાબ કરીને આવી હશે ને, એને ખંકેરીને ખોળે લઉં. એ મેલડી બેઠી છે લે. રામ. તમારી માતાએ સાકાર ના આલ્યો, પણ હું સિંગારની પીટીની મેલડી પાછી નહીં પડું હો. રામ, ખૂબ રામ. આવા ઇતિહાસ શાંતિથી બી અને સમજો. તમારા પરિવારના, તમારા વડવાના, તમારી માતાઓ કંઈક પૂજાઈને જતી રહીશ, કંઈક વસ્તીમાં કંઈક દેવ રહી ગયા છે. આજ રખડતા રહી ગયા એના, હે પાળ્યા હોદ ઉખડી ગયા એના. તમારી વસ્તીના કોઈ ગાતલા બાતલા નાખ્યા છે ને, એ આજ ઉખડીને જતા રહ્યા. કંઈક વસ્તીએ એમના મનાતા ઉખેડીને ફેંકી દીધા ગાંડાઓ. એટલે કહું, એના માધ્યમથી તમે દુઃખી થાવ. બાયુનું દુઃખ થાય છે, તમારા ઘરના દીકરીઓ દીકરા દુઃખી થાય છે ને. નાના નાના બાળકો હાલ કરે છે. શું કરે છે? હાલ કરે છે. અત્યારે બળિયા બાપજીનો વાહો ચાલે છે ને, તો નાના નાના દીકરા દરેક પડ્યા છે, માસૂમ બાળકો પડ્યા છે ને. તો પેલા બે હાથ જોડીને પ્રાર્થના કરી અને બે અગરબત્તી બળિયા દેવની બહાર કરીને કદાચ એને પ્રાર્થના કરી હોત ને, તો આ બાળક આટલું બધું તમારા ઉપર તકલીફ ના આવે. અને એને તકલીફ ના પડે તો તમે પરેશાન નહીં થાવ, શાંતિથી રહી શકો કે નહીં. અત્યારે ઠેર ઠેર દોડાવવું પડે છે. આ બધા દોડે છે ને, પેલી માતા જોડે લઈ જાઓ, એક ધાગો નાખી દે, ફલાણે દેવ લઈ જાઓ. હું એવું દરેકને કહું છું કે પેલા એક શ્રીફળની માનતા રાખી અને ઘરની અંદર પાણી આરે દીવો કરજો. આ બળિયા બાપજીનો વાહો ચાલે છે ગાંડાઓ. આ બળિયા દેવ છોડતા નહીં. એને લીમડાની દોરી નાખી તમારા આંગણા ઉપર બાંધજો, તમારા દ્વાર ઉપર બાંધી અને પ્રાર્થના કરજો કે આટલા દિવસ સુધી ઘરની અંદર વઘાર ના થવા દઉં, તને અભડશેક ના પડવા દઉં, પણ મારા બાળકો ઉપર ભાર ઓછો દેજો. ત્યારે દેવ રાજી થઈ જાય, ત્યારે માતાઓ રાજી થઈ જાય. એક બાજુ દોડો છો ને બીજી બાજુ કદાચ એને તેલવાળી વસ્તી ખવડાવો છો ને ગાંડા, તકલીફ વધતી જાય. શું થાય? તકલીફ વધી જાય. પછી જે તે ઠેકાણું નહીં પડે ને, તો દવાખાનામાં પૈસા ભરો છો ને, એ ફેલ જતો રહે ગાંડા. આટલી તમે માણસ છો, મારા ભાવેક બન્યા છો ને, તો સલાહ આલું
આ માઇન્ડમાં રાખજો. કદાચ કોઈ ના આવ્યું હશે ને તો બાજુવાળાને આટલું કહી દેજો કે જા મારી માતા બેઠી છે, હું મેલડી મીઠી લઈશ. દરેકને રામ, ખૂબ રામ. આ કદાચ આવી સેવા પૂજામાં, આવા વાહમાં થોડું ઘણું કંકાસ થઈ જાય છે ને તો બાળકો પોપાયમાન થઈ જાય છે અને એનો જીવ જતો રહે છે ને ત્યારે જીવ જયા પછી બધી ખબર પડે કે આવું ના કરવું જોઈએ. ગાંડા થાય છે ને. કંઈક બાળકો જતા રહ્યા, કંઈક દીકરા દીકરી ખોઈ બેઠા છે. તો હું દરેકને એવું કહું છું, ઘરની અંદર પાણી આરે દીવો કરીને પ્રાર્થના કરજો કે માં અત્યારે અમે બેન ભાઈ જેમ રહેવાના, કોઈ ખરાબ ખોટું ના બોલીશો અને પ્રેમથી રાજી કરીને રાખશો ને તો બળ્યા દેવનો વાહો જતો રહેશે રાજી રાજી ને રાજી થઈ. રામ. આવું બધું તમને શીખવાડવું પડે છે. પહેલાથી કદાચ એને તાવ માથું ચડ્યું હશે ને તમને એની અંદર વેણ નાખી દીધા હશે ને દેખાવ ખબર પડી ગઈ હશે કે આ નોર્મલ થઈ ગયું તો પહેલે જ દિવસે એની બે અગરબત્તી કરીને તમે કીધી દીધું હશે ને કોઈ દિવસે દબાવ નહીં નાખશે. આ હું મેલડી એવું કહું, કોઈ દિવસ એ દેવ તમારા ઉપર દબાણ નહીં કરશે, રાજી થઈને ઊભું રહેશે કે જા રાજી. પણ પેલા કરજો, ખોટા દોડામ દોડી ના કરીશો. દોડવાથી કોઈ અંત નહીં આવતો, બે ફાલતુ તમારું નુકસાન થશે. રામ. તમારી માતાનો, તમારા દેવનો ભરોસો રાખી અને ચાલજો. હું મેરડી બેઠીશ. શું કામ બેઠીશ? કે છલા હાલવા બેઠીશ. તમને હાથસો મારક કાઢી આલું, તમારી માતાનું ભેટું કરાવી આલું, તમારી માતાનો છેડો જલાવી દો ને તો જગતમાં તમે પાછા નહીં પડો. એના માટે માતા તો ઠેર ઠેર આવે છે ને, આવે છે ને, પણ નીચે નહીં ઉતરતી ને એમાં વાંધો પડે છે. એટલે કહું છું થોડી છલા લેજો, થોડું પરવજન મારું સાંભળી અને ઘેર બેઠા ન્યાય કરજો અને નિવેશ કરજો. ગાંડાઓ થઈ જશે. હો રામ, ખૂબ રામ. દરેકને કહું છું આજે પૂનમ છે ને, શું હાલશો તમારી માતાને? શેનું નિવેશ થશે ભાઈ? સુકડીનું. કઈ માતાનું? મહાકાલી સુકડી ચડે છે, બરાબર છે. પણ તમારું કેવું બરાબર છે? ના નહીં, પણ અહીં ચોખાવાળી છે. ચોખા અને ગોળ અને ઘી એને હાલીને થોડું ધૂપ કરી ચોખ્ખું ઘી લઈ લેજો, બરાબર. અને એના કરતાં કદાચ ગાયનું ઘી મળી ગયું હશે ને તો આખા ઘરનું વાતાવરણ બદલી નાખે. હું મેલડી એવું કહું. ગાંડા રામ. આ સાચું નિવેદ કહેવાય. એને રાજી થાય અને વસ્તી ભેગી થઈને ધરાવજો કે માં જેટલું અમારાથી જ બન્યું એટલું તને આલીએ જ. માં અમે મેલા ગયેલા છે. માં તું તો કરુણાનો ભંડાર બેઠીશ. માં તું ચોખી છે ને. માં અમે મેલા ગયેલા ક્ષમા કરજે, પણ માં જેવું બન્યું એવું તારા માટે લાવ્યો છે. એની અંદર એક તુલસીનું પત્તું મૂકી અને એ બનાવ્યા પછી એને ઢાંકી દેજો કોઈ છૂંદડીથી અથવા કોઈ નવા કાપડથી, ચોખ્ખા કાપડથી એને ટોપી પછી ગ્લાસમાં પાણી લઈ અને તમારી માતા સામે દરેક દીકરીઓ દરેક દીકરા બેન પ્રાર્થના કરજો કે માં એક કોળીઓ ખાઈ લે ને પછી હું ખાવાનો જ. માં પ્રસાદ ભાવથી બનાવીશ. આજ પૂનમનો મોટા મોટો દિવસ છે. માં તમારી માતાને રાતે 12 વાગ્યા સુધી હાલો ને તો પણ મારા મેરડીના હુકમથી લઈ લેશે. જાઓ મેરડી એવું કહું. રામ, ખૂબ રામ. અત્યારે ભલે મોડું થશે ને તો સાંજે શાંતિથી રાતે 12 વાગ્યા સુધી હાલી શકો છો. રામ. આ બધું કેટલા કરશે તો ખરા. જેની માતાને કદાચ પહોંચાડવું હશે ને, જાઓ મેરડી બેઠી એકવાર હૃદયથી પ્રાર્થના કરજો કે માં એક કોળીઓ તું ખાય અને ઓટકાર મન પડે એટલે મારી માં હું રાજી, તું રાજી રહેજે એવું કોને લાવો. એને પહેલા તમારી માં મેસેજ નાખે એટલે કે લે દીકરા મારું પેટ ધરાઈ ગયું છે. વિશ્વાસ અલાડ દે, વિશ્વાસ. સમજો છો ને? ખૂબ રામ. દરેક દીકરીઓને કહું
કે ભલે દીકરા કરતા હોય, ઘરમાં વ્યક્તિ હોય ના હોય, અથવા કોઈ દીકરી ના બી અડાતું હોય ને, તો સાઈડમાં રહીને પ્રાર્થના કરજે કે માં ભાવથી બનાવીશ, મને તારા સુધી પહોંચાય એમ નથી, તું તો જાણે છે અંતરની વાત, હે માં તું એક કોળીઓ લઈ લેજે માં, હું રાજી રહીશ. ભાવથી કદાચ એની સામે બે આંસુ પડી જાય ને તો તમારી માતા રાજી થઈ જાય, તમારી માતા ખૂબ રાજી રહેશે. આવા મારા મેરડીના ખૂબ રામ રામ ને રામ, દરેક ને રામ. આવી પ્રાર્થના કરજો. અને એ બનાવ્યું એના પેલા બાર નડવા વાળાનું કહી દઉં પછી તમે હલવાશો. 5 ગ્લાસ પાણી ખાલી ચોખ્ખું લઈ લેજો, 5 અગરબત્તી લઈ અને ઘરની બહાર કરી દેજો અગરબત્તી ને એટલી પ્રાર્થના કરજો કે માં એરિયામાં ગમે તે દેવ હોય, ગમે તે સુડેલ હોય કે ગમે તે મસાણી મેરડી હોય, માં લો આ 5 અગરબત્તી 5 ગ્લાસ પાણી આલું, પણ મારી માતા નિવેદ લેવા દેજે, જા તારો ન્યાય કરી આલીશ. રામ ખૂબ રામ. આટલું કરવાથી તમારી માં નિવેદ લઈ લે, આડું એનું ખેંચે નહીં, કોઈ એનો નિવેદ ઉપર હાથ ના પડે. અને કદાચ તમે નિવેદ બનાવ્યું હશે ને, ભૂલથી કોઈ જીવડું પડી ગયું હશે ને, એ બાજુમાં મૂકી દેજો અને નવેસર તું ફરીથી બનાવું માં, એમાં તું કાઢવું નહીં. તમારી માતા ખૂબ રાજી રહેશે હો. રામ રામ. આવું કરજો, પ્રેમથી કરજો. કોને જાઓ આશીર્વાદ, દરેકને રામ રામ. આવી સલાહ નહીં હાલે, નહીં હાલે. આવા નિવેદ તમારી માતાને હાલવા માટે અંદરથી નહીં થાય. હું તો કંઈક નવા તમને સમાધાન હાલું. હું એવું કહી દઉં કે જાઓ આ છવાણું ના હાલવા દો, હું મેરેડી ખાલી એક વાર હોકારો કરે ને એમાં મટાડી હાલું ગાંડા. પણ મારા પટેલ, મારા સેવકો એવું કેસમાં એક જ રહેવા દે ને, આ તો જાતે કરે છે. મને ખબર છે બાજુવાળાને થતું હોય ને હાલ દેવાય, જા મટી જશે. અરે મારા આદેશ હુકુમ વગર કશું ના થવાનું. ઢગલો બાંધી મેલ, તારું સવાણું કોઈ ભૂત ના ખાય ગાંડા. તમે જાતે ઉપાય કરો છો ને, પણ હું મેરડી ત્યાં ટન મારું. કેમ કે ડેપું કહેવાઉં. શું કહેવાય? ગાડીનું ડેપું કહેવાઉં. ગમે એવું વાહન આવે પણ મારા અંદર આયા વગર જાય નહીં. આવી હું મેરડી બેઠી જોરાવર ગાંડા. એટલે તમને કહું કે બનો તો એવા બનજો મીઠા જેવા, વધારે ખારું સારું નહીં, અને ઓછું પડે તો નાખવા જરૂરી પડે એવું રાઈટ કામ કરો ને તો જગત સલ્યુટ મારે ગાંડાઓ. આખો દેહ જગત તમને રામ રામી કરે, જય માતાજી કરે. કદાચ આખા જગતે એવું કીધું હશે કે દુષ્ટ માણસ, પણ હું જાહેર કહું છું, એક દિવસ તમે માતાના બની ગયા ને તો આખા જગતના બની જાઓ. મારું મેરડીનું નામ નહીં હો. રામ. અરે કદાચ લાખો કરોડો ગુના કર્યા હશે ને, પણ એકવાર તમારી માતાના બની જાઓ ને તે દાડ આખા જગત તમને રામ રામી તો કરી હશે, પણ જય માતાજી એવું કહે ને તો મને મેરડીને કહેજે કે રામ રામ. શું ગમે એવાય કદાચ તમને રામ રામી, કદાચ કોઈ વ્યક્તિ ખરાબ કામ કરેલું હોય કે અથવા માર ઝૂડ કરી હશે, ખૂબ કર્યું હશે, એનાથી ડરીને કોઈએ રામ રામી કરી હશે, પણ કદાચ એ નિર્મલ થઈ ગયો હશે ને, એની માના ચરણ સુધી પહોંચી ગયો હોય ને મારા કહેવા પ્રમાણે, તો જગત એક દિવસ એને રામ રામી નહીં પણ જય માતાજી બોલે ના તો હું મેરડી મટી જાઉં ગાંડા. અરે મારા જોડે એનું તસવીર છાપી આલું હું એ મેરડી. રામ. એક દિવસ ઉજળે છો કે હામે હામ ઊભી રાખું કે લે આ તારી માતાની દયા છે. ગમે એવો દુષ્ટ હોય ને એકવાર એને ખંકેરીને ધોઈ દાય એની માતાને ધરાઈ દઉં કે લે આ તારો દીકરો હબ્બાર. આ મેરડી બેઠી જો આ ખંગેળામાં કઈ કેવા લોકોનું હું બનાવીને આલું છું, જોજો તો ખરા. રામ ખૂબ રામ. પટેલ આ બધા ભૂખ્યા થયા છે લાગે, ઊંચા નીચા થાય છે. ઉપાજ રાખજો. કદાચ સાંજે નિવેદ આલ્યા પછી ખાઈ લેજો, પણ પેલા ગાય ના આવજો.
ગાયની અંદર કહેવતમાં કહે છે ને 33 કરોડ દેવી દેવતાનો વાસ કહેવાય. શું કહેવાય? 33 કરોડ દેવી દેવતાનો વાસ કહેવાય એવું શાસ્ત્ર બોલે અને કહેવતમાં બોલે છે ને. તો પેલું ત્યાં મૂક્યા પછી લઈ જઈ અને એને ખવડાવજો કે માં તારા અંદર 33 કરોડ દેવી દેવતાનો વાસ, માં તને પગે લાગુ, માં સ્વીકાર કરજો, મારી માનું નિવેશ છે ગાંડાઓ. છોકરા આવું બધું માઇન્ડમાં નહીં આવે. પણ કોઈ એવું કે આવું બધું થતું હશે ને તો જરૂરથી થાય, જરૂરથી થાય. એ ખાશે ને તો 33 કરોડ દેવી દેવતા ઉપર પહોંચી જાય. હું એવું કહું ગાંડા, ખરા વિષ્ણુ સુધી તમારો જયકારો પહોંચી જાય, તમારો અવાજ પહોંચી જાય. પણ આમાં દલાલી હોય ને નારદ મુનિ હોય છે ને, લાવો હું કામ કરી આલું. આવું બધું ચાલે. હું બહુ નહીં કહું, પણ આમાં હોય કોઈના કોઈ છે તો એને છાંટો પાણી નાખી દે, લે તું રાજી હું રાજી. 5 ગ્લાસ શું કામ કે આવા નારદ જેવા હોય દેવ, એને છાંટો પાણી હાલે એટલે હે રાજી, તમારી માતા રાજી ને તમે રાજી. ખૂબ રા, દરેકને રા. આવા નવા નવા નિયમ આલું. કદાચ એવું કહે છે ને 100 બ્રાહ્મણને ખવડાવવું, એક ભાણેજને ખવડાવવું, બરાબર છે ને? 100 બ્રાહ્મણને જમાડવું, એક ભાણેજને જમાડવું 100 બરાબર, બરાબર છે ને? તો હું એવું કહું કે દરેકને ઘેર બેન દીકરી હશે જ, એના ભાણિયા હશે. અને અથવા ના હોય ને તો કોઈ કાકાની દીકરી હશે, કોઈ મોટા પપ્પાની હશે, એની દીકરીના દીકરાને ઘરમાં લાવી, દીકરી હોય કે દીકરો હોય એને ખવડાવી અને એને ચપ્પલ ને કપડાનું દાન કરી દેજો. તમારા ગમે એવા કષ્ટ હણી જાઉં ગાંડા, મને જરૂર નહીં, પણ દાન એવી જગા કરજો કે તમને ફળ મળે અને સામેવાળું સુખી થઈ જાય ગાંડા. હો રામ, આવું કરવાથી કંઈક તમારા કષ્ટ જલ્દીથી મટી જાય. 12 મહિનાની અંદર દુઃખ મટવાનું હોય ને 6 મહિને મટી જાય. 6 મહિનાનું હશે ને તો 3 મહિના મટી જાય. હું મેરડી આવું કહું છું. હો રામ રામ. બહુ અંદરથી વેમ કાઢી દેજો. કદાચ એક દીકરી અથવા 5 માણસ હોય ને એને ખવડાવી, તમારી શક્તિ પ્રમાણે 11 રૂપિયા કે 21 રૂપિયા એને દાન કરજો. દર પૂનમે આટલું કરો ને તો તમારી એ ભાણિયું કદાચ ભલે કાકાની દીકરીનું હશે અથવા કોઈ મોટા બાપાના હશે ને, વિશ્વાસ રાખીને કહે છે કે મારો મામો જરૂરથી મને લેવા આવશે. હો આ કરવાથી કંઈક તમારા ગુનાહ માફ થઈ જાય, કંઈક તમારા કષ્ટ હટી જાય, કંઈક પરેશાનીમાંથી બહાર આવી જાઓ. હો રા, આવું બધું ઝેણી ઝેણી વાતો બહુ છે, પણ નહીં, આટલું કહું છું ને તમારા માટે કાફી. શરૂઆત કરજો, આગળનો રસ્તો કાઢવા વાળી હું બેઠી છું. ચિંતા ના કરીશો, તમે મારા બનીને રહેજો ને. જાઓ જગતમાં વાળવાંકોને થવા દઉં ગાંડા. ખૂબ રામ, દરેકને રામ, દરેક દીકરીઓને રામ. ખૂબ ધૂણે છે તમારી સિકોતરને રામ, તમારી માતાઓને રામ. રામ મારા મેરડીના રામ. ખૂબ રામ. તમારી માતાને પૂનમને દિવસ, અમાવસને દિવસ દીકરી કદાચ ધૂણતી હશે ને તો ભલે એના સસરા હોય અથવા કોઈ જેઠ હોય ને, પણ થોડી આમ કરી એના મોઢા સામે ના જોશો. સંસાર છે, સમાજ છે, બરાબર છે, પણ પગે લાગીને કહેજો કે માં અમને કશું જોતું નહીં, પણ આ 4 ખૂણા હાંચવી રાખજે અને અમને ભયને ભેળા રાખજે. બસ જગતમાં કશું નહીં જોતું. આટલી પ્રાર્થના કરશો ને તો દેવ એકવાર બોલીને બનાવીને આલશે. હો બોલે ફેલ ના જવા દે. ઉમેરડી એવું કહું છું. હો ને રા, તમારી માતાઓને તમારા દેવની કદર કરતા શીખી જાજો. પણ એ અમાવસ અથવા પૂનમને દિવસ એને પ્રાર્થના કરીને કહેજો માં આજે આવવું પડશે. હો જરૂર છે માં, એકવાર ખાલી ઝલક મારીને જતી રહે ને અમે રાજી છે એવું કહે ને તો દુનિયાની આતાળ પાતાળ ફાડીને આવે. તમારી માતા
ગમે ત્યાંથી આવે અને આઈને કહી દે કે જા દીકરા કદાચ 12 મહિના ના થવા દઉં દુઃખ મટાડી દે, પેલો 1 નંબરમાં મટાડી જાય ગાંડા. રામ ખૂબ રામ, દરેકને રામ. બોલો.